માં સિમેન્ટ ફેક્ટરી પાસે સિંહણ આવી પહોંચી। સિંહણ શ્વાનનો શિકાર કરવા માટે દોડી। સિંહણ પાતાપુર આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની ઘટના। ફેક્ટરીનો ગેટ બંધ કરવા જતા યુવક નજીક પહોંચી ગઈ। સિંહણ સમય સૂચકતા વાપરી યુવકે ઇન્ડસ્ટ્રીનો ગેટ બંધ કર્યો। સવારે 10:41 આ ઘટના બની હતી। સિંહણને જોઈને યુવકનો જીવ તાળવે ચોંટ્યો તો જીવ બચાવી યુવક ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં ઘૂસ્યો। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કચ્છમાં આધેડને જીવતો સળગાવવા મામલે કાર્યવાહી। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ઝડપીને કાર્યવાહી કરી છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચિમનારામ મારવાડી, પ્રેમીલાબેન અને અંજુબહેન મહેશ્વરીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મંજુબેન મહેશ્વરી ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જાણવા મળ્યા મુજબ આખી ઘટના કચ્છના ગાંધીધામમાં બની। તો મરણ જનાર ભાઈ છે તેમને તેમનાથી પડોશમાં રહેતા 4 ઈસમો દ્વારા ઓટલા ઉપર બેસવા જેવી નજીક બાબતે અગાઉ જે ઝઘડો થયેલો એનું મનદુખ રાખીને પ્રથમ મરણ જનારને માર મારવામાં અને મરણ જનાર પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવવામાં આવેલ। આ બનાવ બાદ મરણ જનારને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જેની સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ છે। આ ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસ દ્વારા મરણ જનારના ભાઈની ફરિયાદ લઈને અને તપાસ તજવીજ ચાલુ કરવામાં આવી। તપાસ દરમિયાન પોલીસ દ્વારા 3 ઈસમોની અટક કરવામાં આવી છે અને 1 ઈસમ છે એ હાલ ફરાર છે, જેની તપાસ તજવીજ ચાલુમાં છે। આજે 3 આરોપીઓ અટક કરેલા છે તેના નામ જોઈએ તો ચિમનારામ ગોમારામ મારવાડી, પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ, અંજુબેન હરેશભાઈ માતંગ છે અને જે પકડવાના બાકી છે એ આરોપીનું નામ જોઈએ તો મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી છે। પોલીસ દ્વારા આ હાલમાં 3 આરોપીની અટક કરી છે। ગણાતા સિંધુ ભવન રોડ પર વિન્ટેજ કાર રેલીનું આયોજન કરાયું। 20 કિલોમીટર સુધી કાર રેલી યોજી ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ। રેલીમાં 25 થી વધુ વિન્ટેજ કાર જોડાઈ। વર્ષમાં 3 થી 4 વખત આ રીતે રેલી યોજવામાં આવે છે। વિન્ટેજ કાર ધરાવતા લોકો પોતાની કારની જાળવણી કરે અને કાર ચાલુ રહે તે હેતુથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે। અમદાવાદમાં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી જે છે તે કરવામાં આવી છે। હાલ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર વિન્ટેજ કાર રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે 4 થી 5 વાર આ અલગ અલગ પ્રકારે વિન્ટેજ કાર કલેક્શન જે કારના માલિકો કરે છે તો તેઓને આ રેલીનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ આ વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25 થી પણ વધુ વિન્ટેજ કાર જે છે તે જોડાઈ છે અને સાથે 5 થી 7 અલગ અલગ બાઇકર્સ જે છે તેઓ પણ આ રેલીમાં જોડાયા છે। જે પ્રકારે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમાં વિન્ટેજ કાર જે સૌથી જૂનામાં જૂની જે ઓલ્ડ એજ કાર જે છે કે તેનું કલેક્શન જે માલિકો કરતા હોય તેઓ એ વિન્ટેજ કાર લઈ અને આ રેલી નીકળી છે અને તેને લઈને એક અનોખી ઉજવણી ગણતંત્ર દિવસની જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમારો ક્લબ ફોર્મ કરવાનો એક જ આશય હતો કે જૂની ગાડી જે સિટીમાં છે એ લોકોની બંધ પડી હોય એ આવી ઇવેન્ટો કરીએ તો ગાડી લોકોને ચાલુ રાખવાનું એક પ્રોત્સાહન મને। અમારી પાસે જે જૂનામાં જૂની ગાડી છે અમારી ક્લબમાં એ 1926ની છે। મૂળી હાઈવે પર આવેલ સીયુષા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 60 થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। પ્રજ્ઞાચક્ષુ બહેનોમાં આત્મવિશ્વાસ વધે તેમજ સામાન્ય મહિલાઓની જેમ જ દરેક પ્રવૃત્તિઓમાં ખંતથી ભાગ લે તેવા હેતુથી આ રસોઈ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। નિર્ણાયકો દ્વારા રસોઈ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર પ્રજ્ઞાચક્ષુ બહેનોને રોકડ ઇનામ તેમજ સ્પર્ધકોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પાઉંભાજી, પુલાવ, પાપડ, સલાડ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ નિયત સમયમાં બનાવી ઉપસ્થિત સૌને ચકિત કરી દીધા હતા। આ તકે સંસ્થાના સ્થાપક પદ્મશ્રી મુક્તાબેન ડગલીની ખાસ ઉપસ્થિતિ રહી હતી। 60-70 બહેનોએ પાર્ટિસિપેટ થયા હતા। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ હતો કે દિવ્યાંગ બહેનો આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને અને તેમનું સંપૂર્ણ કાર્ય તે જાતે કરી શકે। દરેક વર્ષે અવનવી પ્રવૃત્તિઓ કરે છે અને આ વર્ષે રસોઈ સ્પર્ધા હતી, જેમાં
અનેક દૂર દૂર જિલ્લાઓમાંથી બહેનો આવી હતી અને આજનું અમારું મેનુ હતું પાઉંભાજી, પુલાવ, પાપડ અને સલાડ. આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને દર વર્ષે અવનવી વાનગીઓ રાખવામાં આવે છે, જેમાં અમને ખૂબ મજા આવે છે. એમની અપેક્ષા એવી છે કે કોઈ પણ અંધ દીકરી ગમે ત્યાં જાય તો તેનું જાતનું ખુદનું કામ એ જાતે કરી શકે. વાવ થરાદમાં લગ્ન પ્રસંગમાં ભમરાનો હુમલો. ભાબરમાં ભમરાએ 10 લોકોને ડંખ માર્યા. ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો. અચાનક ભમરાના ઝુંડે મહેમાનોને કરડી જતા અફરાતફરી મચી ગઈ હતી. તો ભમરાના ડંખનો ભોગ બનનાર મહેમાનને સારવાર અર્થે ખસેડાયા છે. લગ્નમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા ત્યાં અચાનક ભમરાઓએ ડંખ માર્યા. બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા. સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો વાયરલ થયો છે. યુવકે બ્રિજ પર સાયકલ પર સૂઈને સ્ટન્ટ કર્યા. યુવકે સ્ટન્ટ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો. સાયકલ પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. તો આ વાયરલ વિડીયો જોઈ શકાય છે કે રીતે આ યુવક છે સૂઈને જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તો બ્રિજ પર સાયકલ સવારના સ્ટન્ટનો આ વિડીયો સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સુરતના કેબલ બ્રિજ પરથી યુવાને લગાવી છે મોતની છલાંગ. પોતાની ગાડી બ્રિજ પર મૂકીને આપઘાત માટે તાપી નદીમાં ઝંપલાવ્યું. ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા. જો કે હજી સુધી યુવાનનો કોઈ પત્તો નથી લાગ્યો. મૃતક યુવક સ્મિત પટેલ હોવાનું જાણવા મળ્યું, જેના પરિવારજનો પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતક હીરા કંપનીમાં કામ કરતો હોવાનું ખુલ્યું છે. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, યુવાનનો આપઘાત, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ, સુરતની તાપી નદી યુવાનો માટે મોતનું સૌથી સરળ સાધન ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે. કારણ કે સુરતના અઠવાલાઈસ વિસ્તારમાં આવેલા કેબલ બ્રિજ પરથી એક 23 વર્ષના યુવાને તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે ઘટનાની જાણકારી મળતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે યુવક પોતાનો આઈ કાર્ડ અને મોટરસાયકલ બ્રિજ પર મૂકીને આપઘાત કર્યો હતો, જેને લઈને પોલીસે તાત્કાલિક પરિવારને જાણ કરી હતી. કહી શકાય 23 વર્ષનો સ્મિત પટેલ નામના યુવાને આ પગલું ભર્યું છે, તેને લઈને પરિવારમાં શોકનું મોજું પડી પડ્યું છે. કહી શકાય રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને મહિને 40,000ની આવક ધરાવતો આ યુવાને આપઘાત કયા કારણોસર કર્યો છે તે જાણી શકાયું નથી, પણ ચોક્કસ આપઘાતને લઈને એક માસ સમય માટે પોલીસ સાથે ફાયર અને દોડતી થઈ હતી. સાથે સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. નર્મદાના પોઈચા રંગસેતુ પુલ પર ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ચાલુ છે. ભારે વાહનોમાં બસો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ રેતીની ટ્રકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે. પુલ પરથી રેતીની ટ્રકો પસાર થતી હોવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત થતા તંત્ર જાગ્યું હતું અને ટ્રકો રોકવા માટે પુલ પર એંગ્લો લગાવવામાં આવ્યા હતા. જોકે આ એંગ્લો રેતી માફિયા દ્વારા તોડી નાખવામાં આવ્યો હોવાનો આરોપ છે. ફરી રેતીની ટ્રકો બેફામ રીતે દોડી રહી છે, ત્યારે તંત્ર ફરી એંગ્લો લગાવશે કે કેમ અને રેતી માફિયા સામે કડક કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલ રંગસેતુ બ્રિજ છે, તમને બતાવવા જઈ રહ્યો છે કે જ્યાં રંગસેતુ બ્રિજ છે 6 મહિનાથી ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ મોટા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ભારે વાહન બંધ છે, બસો બંધ છે, પરંતુ જે રેતીની ટ્રકો જે હાઈવા છે એ રોકટોક આ પ્રસાર થતી હતી. ત્યારે જે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટાઈ અને 40 થી 50 ટન જેટલી રેતી ભરેલી ટ્રકો જે અવર જવર કરતી હતી એ બે રોકટોક અવર જવર કરતા ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર જાગ્યું હતું અને આ તંત્રએ અહીંયા આગળ રેલિંગ પર મારી દેવામાં આવી છે અને એંગલ મારવામાં આવ્યો હતો, જેથી કોઈ ભારે વાહનો અવર જવર ના કરી શકે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, પરંતુ જે રેતી માફિયાઓ છે જે પોતાની જે ટ્રકો છે એ અવર જવર કરવા માટે કેટલી હદે વધી ચૂક્યા છે તો તમે જોઈ શકો છો. કેમ કે આ જે લોખંડની એંગલ છે જેને પણ તોડી નાખી છે અને જે રેતીની ટ્રકો છે એ અવર જવર માટે ફરી ચાલુ કરી દીધી છે. કહી શકાય કે જે આટલી મોટી જે હેવી લોખંડની જે એંગલ હતી તેને તોડતા આજે જે રેતી માફિયાઓ છે જે બેફામ બની ચૂક્યા છે એમ વાત કહી શકાય. તો બેન, આ જે રેલિંગ હતી કેટલા ટાઈમે લાગેલી હતી અને કઈ રીતે હતી અત્યારે તૂટેલી છે? આ રેલિંગ કાલે અમે આયા સવારમાં તારે અતિ મારેલી હતી અને અમને આયા તો તૂટી ગયેલી છે.
જે રેતી માફિયાઓ છે બેફામ થઈ ચૂક્યા છે, અધિકારીઓને પણ નથી ગાંઠતા અને જે રેલિંગ તોડી અને પોતાના વાહનો અવર જવર ફરી શરૂ કરી દીધી છે. ત્યારે કહી શકાય કે જે હવે આ જે તંત્ર છે, અધિકારીઓ છે, આ રેતી માફિયાઓ સામે લાલાક કરે છે કે કેમ? દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.